હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના રાઇટિંગ, વોકેબ્લરી અને લેંગ્વેજ ફંક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રાઇટિંગ સેક્શનનો ક્વેશ્ચન એ લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર્સ. તો અહીં આપણે નીચે કેટલાક પિક્ચર્સ આપ્યા છે, તેમાંથી જે મેસેજ હોય તે આપણે લેબલ કરવાનું છે. તો અહીં આપણને બ્રેકેટમાં આપ્યું છે ડ્રાય વેસ્ટ, ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, ક્લીન યોર સરાઉન્ડિંગ્સ, યુઝ ડસ્ટબિન્સ, વેટ વેસ્ટ. તો હવે આપણને ફર્સ્ટ આપ્યું છે, તો એમાં આપણે લખી શકીએ, જેમાં ફર્સ્ટ છે તો આપણે લખી શકીએ કે ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા. સેકન્ડમાં આપણે લખી શકીએ ક્લીન યોર સરાઉન્ડિંગ્સ. થર્ડમાં આપણે લખી શકીએ યુઝ ડસ્ટબિન્સ. ફોર્થમાં આપણે લખી શકીએ ડ્રાય વેસ્ટ, વેટ વેસ્ટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. તો અહીં આપણને નીચે પોસ્ટર આપ્યું છે તે આપણે સ્ટડી કરવાનું છે અને એના પરથી આપણે સેન્ટેન્સ લખવાના છે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે વી શુડ યુઝ સોલર એનર્જીસ. તેવી જ રીતે આપણે લખી શકીએ કે વી શુડ ટર્ન ઓફ લાઇટ્સ વેન વી લીવ ધ રૂમ. વી શુડ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ વેસ્ટ. વી શુડ યુઝ વાઇન્ડ એનર્જીસ. તો હવે એના પછીનો ક્વેશ્ચન સી છે રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ઓર હર ટુ યોર હાઉસ ફોર પૂજા. તમારા ફ્રેન્ડને પૂજા માટે ઇન્વાઇટેડ કરવા માટે એક આપણે મેસેજ લખવાનો છે. તો મેં લખ્યું છે ડિયર રુદ્રા, વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ લાસ્ટ વીક. વી વિલ હેવ અ પૂજા ટુમોરો એટ 5 PM. I am inviting you to join the puja and share your joy. We will have a good time together. Please do come. Your loving friend Netra. તો તમે આ પ્રમાણેનો મેસેજ લખી શકો છો. તો હવે એના પછી આપણા લેંગ્વેજ ફંક્શનનો ક્વેશ્ચન એ છે કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે આપણે આ ટેબલને પૂરો કરવાનું છે. તો અહીં આપણને આપ્યું છે ગો, તો તે થશે ગો અપસ્ટેર્સ. ત્યારબાદ સેકન્ડ છે બ્રશ, તો તે આપણે લખી શકીએ કે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. થર્ડ છે સ્વિચ ઓફ, તો તે થશે સ્વિચ ઓફ યોર મોબાઈલ. એના પછી છે ફોલો, તો એ થશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. એના પછી છે ડ્રાઈવ, તો એ થશે ડ્રાઈવ સ્લોલી. એના પછી ડુ નોટ, તો તે થશે ડુ નોટ વેસ્ટ વોટર. અને ક્લીન, તો એ થશે ક્લીન યોર રૂમ. તો આપણે આ પ્રમાણે આ ટેબલને પૂરો કરીશું. તો એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ ફોલોઈંગ ટેબલ. તો અહીં આપણને નીચે કેટલીક ઇન્સ્ટ્રક્શન આપી છે તેને આપણે આ ટેબલમાં ક્લાસિફાઈ કરવાની છે. તો એને આપણે કરીશું, જેમાં ફર્સ્ટ છે સ્કૂલ, સેકન્ડ હોમ અને થર્ડ પબ્લિક પ્લેસ. તો સ્કૂલની ઇન્સ્ટ્રક્શન થશે સ્ટેન્ડ ઇન અ ક્યુ, કીપ ક્વાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ્સ, ક્લોઝ ધ ડોર્સ, સ્વિચ ઓફ યોર મોબાઈલ, ડોન્ટ શાઉટ, sit properly, don't talk when others speak and wait for your turn. એવી જ રીતે આપણે હોમમાં લખી શકીએ go and bring 1 kg potato, turn off the lights, close the doors, don't shout, sit properly, take off your shoes. એના પછી don't talk when others speak. અને પબ્લિક પ્લેસીસમાં સ્ટેન્ડ ઇન અ ક્યુ, યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ, ડોન્ટ સ્મોક, ડોન્ટ થ્રો રબિશ here and there, turn off the lights, switch off your mobile, book your tickets here and take off your shoes. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. તો એના પછીનો ક્વેશ્ચન સી છે રિસ્પોન્ડ ધ સિચ્યુએશન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો અહીં આપણને નીચે કેટલીક સિચ્યુએશન આપી છે, તો એમાં આપણે શું રિસ્પોન્સ કરીએ તો લખવાનું છે અને વાક્યને પૂરા કરવાના છે. તો ફર્સ્ટ છે સમવન ઇઝ કટિંગ ટ્રીઝ, તો એ થશે ડોન્ટ કટ ટ્રીઝ. સેકન્ડ સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ, તો એ થશે યુઝ ડસ્ટબિન્સ. સમવન કીપ્સ ધ ટેપ્સ ઓન, તો એ થશે ટર્ન ઓન ધ ટેપ્સ. રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ, તો એ થશે વોશ યોર હેન્ડ્સ. એના પછી આપણો ક્વેશ્ચન ડી છે અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો અહીં આપણને જે વર્ડ્સ ના આવતા હોય તેને આપણે અનસ્ક્રેમ્બલ કરવાના છે
અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે યોર ડુ હોમવર્ક, તો એ થશે ડુ યોર હોમવર્ક. એવી જ રીતે ફર્સ્ટ છે પાસ, પ્લીઝ, સોલ્ટ અને ધ, તો આપણે એને જો અરેન્જ કરીએ તો એ થશે પ્લીઝ પાસ ધ સોલ્ટ. યોર સ્વિચ ઓફ ફોન, તો એ થશે સ્વિચ ઓફ યોર ફોન. થર્ડ છે યોર ફોરગોટ કીઝ અને ડોન્ટ, તો એ થશે ડોન્ટ ફોરગોટ યોર કીઝ. એના પછી છે ઇટિંગ યોર વોશ બિફોર હેન્ડ્સ, તો એ થશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. વોટર બ્રિંગ અ ગ્લાસ ઓફ મી, તો થશે બ્રિંગ મી અ વોટર ઓફ ગ્લાસ. ડેટ ડોન્ટ સ્ટેચ્યુ ટચ, તો એ થશે ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ. એના પછીનો હવે આપણા વોકેબ્લરી છે. તો એનો આપણો ક્વેશ્ચન છે મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક્સ સ્ટેપ્સ વિથ ધ પિક્ચર. તો અહીં આપણને નીચે હેન્ડ વોશિંગ ટેકનિક્સ આપી છે, તો એને આપણે મેચ કરવાની છે. તો અહીં આપણે લખીશું, જેમાં ફર્સ્ટ છે કે વોટર એન્ડ સોપ, સેકન્ડમાં થશે પામ ટુ પામ, થર્ડ બિટવીન ધ ફિંગર્સ, ફોર્થ ફોકસ ઓન થમ્બ, ફિફ્થ બેક ઓફ હેન્ડ્સ એન્ડ સિક્સ્થ ફોકસ ઓન વિસ્ટ. તો આપણે આ પ્રમાણે આ સ્ટેપ બાય સ્ટેપ લખી શકીએ. ત્યારબાદ આપણો સેકન્ડ ક્વેશ્ચન છે સ્ટડી ધ પિક્ચર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડસ્ટબિન્સ એન્ડ ક્લાસિફાઈ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે ડિફરન્ટ ટાઈપના ડસ્ટબિન્સ આપ્યા છે, એના પિક્ચર આપણે સ્ટડી કરવાના છે અને એ વર્ડ્સને ક્લાસિફાઈ કરવાના છે. તો એ આપણે લખીશું, જેમાં ફર્સ્ટ છે કે વેટ વેસ્ટ, તો આપણે લખીશું બનાના પીલ્સ, વેજીટેબલ વેસ્ટ અને ફ્રૂટ લેફ્ટઓવર્સ. ત્યારબાદ સેકન્ડ છે ડ્રાય વેસ્ટ, તેમાં આપણે લખીશું વેસ્ટ પેપર્સ, એમ્પ્ટી પ્લાસ્ટિક ગ્લાસ, પ્લાસ્ટિક બેગ્સ, બ્રોકન વુડન આઇટમ્સ એન્ડ રેપર્સ. થર્ડ છે સેનિટરી વેસ્ટ, તેમાં થશે યુઝ સેનિટરી પેડ્સ, ફર્સ્ટ એડ વેસ્ટ અને યુઝડ બેન્ડેજ. ફોર્થમાં ઈ વેસ્ટ છે, તો એમાં બેટરી, નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર અને ડેમેજ્ડ ક્લોક. તો આપણે આ પ્રમાણે એને ક્લાસિફાઈ કરવાના છે. એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ અ ગિવન ક્લ્યુઝ. તો અહીં આપણને વર્ડ્સ પિરામિડ આપ્યા છે અને એને આપણે ક્લ્યુઝ દ્વારા પૂરું કરવાનું છે. તો આપણું વર્ડ્સ બનશે SIT સીટ, SBRKIKKPP. એવી જ રીતે સેકન્ડ બનશે BITE બાઇટ, થર્ડ બનશે WRITE રાઇટ, ફોર્થ થશે KITTEN કિટન, ફિફ્થ થશે KITCHEN કિચન, સિક્સ્થ બનશે CAPITAL કેપિટલ અને સેવન્થ બનશે HOSPITAL હોસ્પિટલ. તો આપણે આ પ્રમાણે આ વર્ડ્સને પૂરા કરીશું. તો હવે એના પછી આપણું ફર્સ્ટ છે કે ડોન્ટ સ્ટેન્ડ સીટ. એના પછી છે ધ ડોગ વિલ બાઇટ યુ બી કેરફુલી, યુઝ અ પેન ટુ રાઇટ, અ કેટ્સ બેબી ઇઝ અ કિટન, મધર કુક્સ ફૂડ ઇન કિચન, ધ હેડક્વાર્ટર ઓફ કન્ટ્રી ઓર સ્ટેટ ઇઝ કોલ્ડ કેપિટલ, વેન યુ આર સિક યુ ગો ટુ અ હોસ્પિટલ. તો આપણે આ પ્રમાણે આ વર્ડ્સનો યુઝ કરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ ક્વેશ્ચન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.